Friends, welcome to the e-class of Sheikh Khimjiram Das Kanya Vidyalaya. We have already completed the fourth unit of our textbook. આપણે આપણી ટેક્સ્ટબુકના ચોથા યુનિટના રીડ 1, રીડ 2 કમ્પ્લીટ કર્યા છે. ટુડે વી આર ગોઈંગ ટુ સોલ્વ કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝીસ ફ્રોમ અવર ટેક્સ્ટબુક. આજે આપણે આપણી ટેક્સ્ટબુકમાંથી કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝીસ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. હવે તમે પેન્સિલ અથવા પેન લઈ લો અને જરૂરી બાબતો છે ટેક્સ્ટબુકમાં નોંધ કરતા જજો, અને સૂચના આપું ત્યારે તમારે એને નોટબુકમાં પણ નોંધવાનું રહેશે. ઓકે, બધી એક્સરસાઇઝ તમને હું સોલ્વ કરાવતો જઉં છું અને તમે સમજતા જાઓ અને નોંધ કરતા જજો. બરાબર, એક પણ એક્સરસાઇઝ આપણે એમાં મૂકવાની નથી. જે જરૂરી નહીં હોય એ હું અવોઇડ કરીશ. બાકી તમામ બાબતો આપણે સોલ્વ કરવાની છે અને તમારે એને રિપીટેશન કરતા જવાનું છે. ઓકે, નાઉ ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર 40. તમારી ટેક્સ્ટબુકના 40 નંબર ઉપર જુઓ. C1.2 સ્ટેટ ટ્રુ ઓર ફોલ્સ. હવે વાક્યો આપેલા છે, બતાવવાનું છે કે વાક્યો સાચા છે કે ખોટા છે. ફર્સ્ટ સેન્ટેન્સ, નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. નાની તેના ગ્રાન્ડ ચિલ્ડ્રનને ઘરે લઈ આવી. વાત સાચી છે એટલે વાક્ય સાચું છે, ટ્રુ છે. સેકન્ડ, વેન નાની પાસ્ડ અવે, નાના વોઝ અરાઉન્ડ 85 એન્ડ ધેર મેરિડ લાઈફ વોઝ અરાઉન્ડ 60 years. નાનીનું મૃત્યુ થયું ત્યારે નાના 85 વર્ષના હતા અને તેમનું લગ્ન જીવન 60 વર્ષની આસપાસનું હતું. આમાં ટેક્સ્ટમાં મોર દેન 50 આપ્યું છે એટલે આ વાક્ય બરાબર છે કે 60 વર્ષની આસપાસનું એમનું લગ્ન જીવન હતું. એટલે સેન્ટેન્સ સાચું છે એટલે લખજો ટ્રુ. નંબર 3, વન ઓફ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડૉક્ટર. નાનાના ગ્રેન્ડ ચિલ્ડ્રન દોહિત્રમાંથી કોઈ એક તેને ડૉક્ટર પાસે લઈ ગયા. હવે નાનાને ડૉક્ટર પાસે લઈને થઈ ગયા, પણ ડૉક્ટરને ઘરે લઈ આવ્યા હતા. બરાબર, એટલે આ વાક્ય ખોટું થશે એટલે ફોલ્સ લખવાનું. પેજ નંબર 41. 41 ઉપર જુઓ. C1.3. C1.3. Arrange these events in the chronological order. Write the number in the box. હવે 6 વાક્યો આપેલા છે આપણને અને તે આડાવાળા ક્રમમાં મૂકેલા છે. તો તમારે ટેક્સ્ટબુકના જે પ્રસંગો આવે છે એ પ્રમાણે તમારે નંબર મુજબ એને ગોઠવવાના રહેશે. ઓકે, જો ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે, નાના સન ઇન લો ગોટ રીમેરીડ. તો એને 1 નંબર આપીએ છીએ આપણે, કારણ કે ફર્સ્ટ ઇન્સિડન્ટ છે. નાનાના સન ઇન લો એટલે જમાઈએ પુનઃ લગ્ન કર્યા. પછી બીજું વાક્ય છે એ પણ સેકન્ડ નંબર જ આવશે એનો. નાની બ્રોડ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન એટ હર હોમ. નાની પોતાના દોહિત્રને પોતાના ઘરે લઈ આવી. એ વાત સેકન્ડ પ્લેસ ઉપર બને છે એટલે ત્યાં 2 નંબર લખજો ખાનામાં. હવે ચોથું વાક્ય છે એને 3 નંબર આપવાનો છે. નાની ડાઈડ, નાનીનું મૃત્યુ થયું, એ 3જા નંબર આપજો એને. બરાબર, પછી ત્રીજું વાક્ય છે એને 4 નંબર આપવાના છે. નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર. નાનાને ધીરે ધીરે મેન્ટલ ડિસઓર્ડર થવા લાગ્યો, એને 4 નંબર આપવાનો. બરાબર, પછી 5મા નંબરનું વાક્યને 5 નંબર જ આપવાનો છે. નાના બિહેવ્ડ એઝ ઇફ હી વેર નાની. નાના એવી રીતે વર્તન કરતા જાણે કે તે નાની હોય. અને છેલ્લું છઠ્ઠું વાક્ય છે એને પણ 6 નંબર આપવાનો છે. ધે કન્સલ્ટેડ એ ડૉક્ટર. તો એક ડૉક્ટરની સલાહ લીધી. ઓકે, C1.4. રાઇટ ધ લેટર ઓફ સુટેબલ થીમ ઇન ધ બોક્સ. હવે થીમ્સ આપેલી છે, 4 થીમ્સ છે અને નીચે સેન્ટેન્સીસ આપેલા છે. તો એ દરેક સેન્ટેન્સ કઈ થીમ સાથે રિલેટેડ છે આપણે એના ABCD લખવાના છે. હજુ 4 થીમ્સ આપી છે, કઈ કઈ છે એ નંબરમાં જુઓ. ધ નેરેટર સોશિયલ લાઈફ, વાર્તાકારની સામાજિક જીવન. બી છે એમાં નાના એન્ડ નાની હેડ સ્મોલ ફાઇટ્સ. નાના અને નાનીને નાના મોટા ઝઘડા થતા રહેતા. પછી નંબર સી, નાના ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબ્સન્સ. નાના નાનીની ગેરહાજરીમાં પોતાની જાતે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરતા. ડીની અંદર આપ્યું છે અધર્સ, અન્ય. બરાબર, એટલે આ 4 ઓપ્શન છે. હવે 4માંથી જે ઓપ્શન જે સેન્ટેન્સને લાગુ પડતો હોય તમારે સામે ચોરસ ખાનું છે એમાં લખવાનું છે. બરાબર,
ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર. તેઓ દિવસો સુધી એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દેતા. તો આ બી સાથે રિલેટેડ છે, તો ત્યાં બી લખજો. હી હેઝ ઇવન બિગન ટુ સ્લીપ ઇન હર બેડ. તેણે તેણીની પથારીમાં પણ ઊંઘવાની શરૂઆત કરી દીધી. તો એને સી લાગુ પડશે, તો એની સામેનું બોક્સ છે ત્યાં સી લખજો. નેક્સ્ટ સેન્ટેન્સ, હી મસ્ટ હેવ બીન મોર ધેન 25 વેન ધે ગોટ મેરીડ. જ્યારે લગ્ન કર્યા ત્યારે તે 25 વર્ષથી વધુ નહીં હોય. તો એ અન્યમાં આવશે, એટલે ડી ઓપ્શન આવશે ત્યાં, એટલે બોક્સમાં ડી લખજો. નેક્સ્ટ, હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. અહીંયા નાનાની વાત કરી છે, નાના નાની સાથે વાદ વિવાદ કરતા, દલીલો કરતા. તો એના માટે આવશે બી. બી થીમ સાથે રિલેટેડ છે. નેક્સ્ટ, અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. તો નેરેટર કહે છે એના પિતાએ ફરીવાર લગ્ન કર્યા. તો એની સોશિયલ લાઈફ સાથે કનેક્ટેડ છે, તો ત્યાં આવશે એ, બોક્સમાં એ લખવાનું. નેક્સ્ટ, હી હેડ નાઉ સ્પેન્ટ નિયરલી 60 years વિથ હર. તેણે 60 વર્ષ તેની સાથે વિતાવેલા. તો અદરમાં આવશે ડી. નેક્સ્ટ, હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તેણે પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધું. તો સી સાથે રિલેટેડ આવશે, તો ત્યાં બોક્સમાં લખજો સી. નેક્સ્ટ, હિઝ એન્ટાયર કોન્સ્ટિટ્યુશન હેડ બિગન ટુ મોર્ફ. તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ હતું તે પરિવર્તન થવા લાગ્યું. તો એમાં આવશે સી. સી સાથે રિલેટેડ, તો ત્યાં બોક્સમાં લખજો સી. નેક્સ્ટ, નાની વુડ વોશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટુથલેસ માઉથ. નાની પોતાના દાંત વિનાના મોઢામાંથી હવા નીકળતી હોય તે રીતે બોલવા લાગી. તો એ આવશે બી સાથે રિલેટેડ છે, તો ત્યાં બોક્સમાં લખશો બી. હી ઓનલી સોલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. નાના માટે કહેવામાં આવ્યું છે કે નાનીના વતીથી માત્ર તે ગોળીઓ ગળે છે, દવાઓ ગળે છે. તો એ સી સાથે રિલેટેડ છે, તો ત્યાં લખજો સી. એન્ડ લાસ્ટ વન, નાની ફોટ વિથ હર. નાની હતા એ તેની સાથે લડતી ઝઘડતી. તો એ અદરમાં આવશે, એટલે ડી. ત્યાં ડી લખજો બોક્સમાં. ઓકે. C1.5, કમ્પ્લીટ ધ ટેબલ. હજુ ટેબલમાં વિગતો લખતા જવાનું છે. હવે જો 4 વિભાગ આપેલા છે. વોટ ઇઝ સેઇડ, શું કહેવામાં આવ્યું છે તે આપેલું છે પહેલા ખાનામાં. પછી હુ, એટલે હુ સેઇડ ધ સેન્ટેન્સ, કોણે આ વાક્ય કહ્યું, તો એ વ્યક્તિ બોલનારું નામ આવશે. whom did the person say the sentence. વ્યક્તિએ કોને વાક્ય કહ્યું, કોને કહ્યું, તો સામેની વ્યક્તિનું નામ આવશે અહીંયા ત્રીજા ખાનામાં. અને વેન ઓબ્લિક સિચ્યુએશન આપેલું છે, તો ક્યારે, કઈ સ્થિતિમાં કહ્યું, તો એનો છેલ્લા કોલમમાં આવશે. બરાબર. હજુઓ પહેલું આપેલું છે, આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર. હવે આ સેન્ટેન્સ નાની બોલે છે પોતાની દીકરીને કે હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને તેની સાવકી માતા દ્વારા સજા કરવામાં આવે, ફટકારવામાં આવે તેવું નહીં થવા દઉં. તો બોલનાર કોણ છે? નાની. તો ત્યાં હુની અંદર આવશે નાની, ત્યાં નાની લખો. હવે એણે કોને કહ્યું? તો હુમમાં આવશે હર ડોટર. તો હુમવાળું ખાનું છે ત્યાં લખો હર ડોટર. વેન, ક્યારે કહ્યું, કઈ સ્થિતિમાં કહ્યું, તો પણ સેન્ટેન્સ લખજો. લખો વેન હર સન ઇન લો. વેન હર સન ઇન લો, LAW, સન ઇન લો મેરીડ સેકન્ડ ટાઈમ. મેરીડ સેકન્ડ ટાઈમ. નેક્સ્ટ સેન્ટેન્સ જો સેન્ટેન્સ આપેલું છે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તેણીને કહી દો કે હું જમવા નથી ઈચ્છતો. હવે આવું નાના બોલ્યા હતા. કોને કહ્યું હતું? તો ગુલઝારને, જે સ્ટોરીના નેરેટર છે એને કહ્યું હતું. ક્યારે કહ્યું હતું? તો નાનીનું મૃત્યુ થઈ ગયા બાદ જ્યારે એને પછી જમવાનું આપવા ગયા ત્યારે નાનાએ જમવાની ના પાડી દીધી, ત્યારે આવું સેન્ટેન્સ બોલ્યા હતા. બરાબર. તો હું વાળું જે કોલમ છે એમાં લખો નાના, બોલનાર છે નાના. પછી હુમ, કોને કહ્યું? તો લખો હિઝ ગ્રેન્ડ ચાઇલ્ડ. હિઝ ગ્રેન્ડ ચાઇલ્ડ, અથવા અહીંયા ધ નેરેટર પણ ચાલે. બરાબર. વેન, કઈ સિચ્યુએશનમાં ક્યારે કહ્યું હતું લખજો.
after Nani's death, after Nani's death, he was given a plate of food. નાનીના મૃત્યુ બાદ જ્યારે તેને ભોજન આપવામાં આવે છે ત્યારે. નેક્સ્ટ સેન્ટેન્સ, યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. હવે નાની નાનાને બોલે છે કે તમે એકલા બાલ્કનીમાં બેસી રહેજો, એન્ડ બાથ ઇન ધ સન, અને સૂર્યનો તડકો માણજો, એન્ડ યોર ઓન લોનલીનેસ, અને તમે એકલતામાં જ રહેજો. હવે નાની નાનાને કહ્યું હતું, બરાબર. તો હુની અંદર આવશે નાની, હુમાં લખો નાના. હવે ક્યારે કહ્યું હતું? તો જ્યારે તેની દીકરીને પોતાના ઘરે લઈ આવે છે એના બે દીકરાઓ સાથે, ત્યારે કહ્યું હતું. તો કઈ સિચ્યુએશનમાં? તો સિચ્યુએશનનું જે કોલમ છે એમાં લખો when their daughter came to live with them. When their daughter came to live with them. Next sentence, he does not perceive your nani as dead. હવે આ ડૉક્ટર કામલે બોલે છે નેરેટરને. તો એને કહ્યું કે તે સ્વીકારવા તૈયાર નથી કે તમારા નાની મૃત્યુ પામ્યા છે. તો હુની કોલમમાં લખાશે ડૉક્ટર કામલે. બોલનાર કોણ છે? ડૉક્ટર કામલે. હવે કોને કહે છે? તો નેરેટરને. તો હુમમાં લખજો નેરેટર. ક્યારે કહ્યું? તો વેન સિચ્યુએશન છે એમાં લખજો વેન ડૉક્ટર કામલે કેમ ટુ નાના's home to visit him. When Dr. Kamble came to Nana's home to visit him. Next sentence, even Nana has gone off to sleep without eating anything. નાના પણ કંઈ પણ ખાધા વિના ઊંઘી ગયા હતા. Even Nana has gone off to sleep without eating anything. હવે ખરેખર આ સિચ્યુએશન આમાં ટેક્સ્ટબુકમાં આપેલી નથી. એટલે એની પૂરક જે બુક્સ આવતી એમાંથી તમે લઈ શકો છો. તો કોણ બોલનાર છે? તો રચના, RSCHANA. કોને કહ્યું છે? તો નેરેટરને. હવે કઈ સિચ્યુએશનમાં કહ્યું છે? તો લખો when the narrator reached home after consulting Dr. Kamble. When the narrator reached home after consulting Dr. Kamble. C 1.6. Here are some adjustments. Number them according to intensity of your feelings. તમારી ફિલિંગ્સની તીવ્રતા મુજબ તમારે નંબર આપવાના છે. તો ફર્સ્ટને જ આપવાનું છે. નાના ટ્રાય ટુ એડજસ્ટ વિથ નાની, તો એને 1 નંબર આપજો. પછી ત્રીજા નંબરનું છે એને 2 નંબર આપો. નાની ટ્રાય ટુ એડજસ્ટ ધ સોશિયલ લાઈફ ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન બાય બ્રિંગિંગ ધેમ ટુ હર. નેક્સ્ટ, હવે સેકન્ડ સેન્ટેન્સ છે એને 3 નંબર આપજો. નાના try to adjust himself in the absence of Nani. અને લાસ્ટ વન છે એને 4 નંબર આપજો. Dr. Kamble said to the family members to adjust with Nana. પેજ નંબર 42 ઉપર જુઓ. C 1.8 આપેલું છે. C 1.8 ફર્સ્ટ સેન્ટેન્સ, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. નાનાએ નેરેટરને કહ્યું કે તમે એને કહી દો કે હું એને મૃત્યુ પછી મળીશ. કોણ બોલનાર છે? તો એમાં ફર્સ્ટ સેન્ટેન્સ ટીક કરવાનું છે. નાના વિલ મીટ નાની આફ્ટર ડેથ. 4 ઓપ્શન છે, હવે તમારે સિલેક્ટ કરવાનું. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એને તમારે ટીક કરવાનું. સેકન્ડ, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. તેનું જે વ્યક્તિત્વનું પરિવર્તન થવાનું છે એ ક્રમશઃ હતું. તો એમાં બી ઓપ્શન ટીક કરો.
વેરી સ્લોલી નાના ગોટ ટ્રાન્સફર્ડ એઝ નાની. ધીરે ધીરે, ખૂબ જ ધીરે ધીરે નાના નાનીમાં પરિણમ્યા. નાનીના સ્વરૂપમાં, નાનીના વ્યક્તિત્વમાં પોતે પરિણમ્યા. એ સંદર્ભ. સેન્ટેન્સ 3. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં કહીએ તો વધારે પડતા તો એ નાનીનું વ્યક્તિત્વ હતું અને પોતાનું વ્યક્તિત્વ ઘણું ઓછું હતું. બરાબર? તો એમાં એ ઓપ્શન આવશે, એ ટીક કરજો. નાના વોઝ મોસ્ટલી ઓવરપાવર્ડ બાય ધ પર્સનાલિટી ઓફ નાની. ફોર્થ સેન્ટેન્સ. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તે જે રીતે ઈચ્છતા હોય તે રીતે એનું પોતાનું જીવન જીવવા દો. તો આ ડૉક્ટર બોલે છે નેરેટર ગુલઝારને. તો એમાં લાસ્ટ ઓપ્શન ડી, ધ ફેમિલી શુડ નોટ વરી ઇફ નાના વોન્ટ્સ ટુ બિહેવ એઝ નાની. નાના ભલે નાનીની જેમ વર્તન કરવા ઈચ્છતા હોય તો ફેમિલી મેમ્બર્સે એના માટે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓન પેજ નંબર 43, comprehension C 2.1, fill in the blanks. હવે જો બ્લેન્ક્સમાં તમારે ખૂટતા શબ્દો લખવાના છે, તમે લખતા જજો. એ ડાર્ક રિવર ફ્લોઝ, એ ડાર્ક રિવર લખજો. એ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ એ ડાર્ક કેવ. ફ્રોમ એ ડાર્ક કેવ. કે શ્યામવર્ણ નદી અંધારે કોતરમાંથી વહે છે. નેક્સ્ટ. ઇટ્સ બેન્ક્સ આર સ્ટોની. તેના કિનારો કેવો છે? ખડકાળ છે, પથરાળ છે. તો આર સ્ટોની. An old man sitting on its bank. An old man sitting on its bank. He is weaving. હવે ing આપેલું છે તો તમારે માત્ર WEAV લખવાનું છે. He is weaving a yarn of rainbow. He is weaving a yarn of rainbow. YARN, yarn of rainbow. Next. He is humming. હવે હમિંગમાં ing આપેલું છે તો તમારે માત્ર HUMM લખવાનું. He is humming a song. He is humming a song. Next. But the fish does not see yarn or listen to it. Next. It does not hear old man's everlasting song. It does not hear old man's everlasting song because she is deaf and dumb. Because she is deaf and dumb. Okay? C 2.2. Write a detailed description and its importance. હજુ અહીંયા ટેબલ આપેલું છે, શબ્દો આપેલા એની સામે એનું ડિસ્ક્રિપ્શન માટે એકાદ બે શબ્દોમાં આપણે લખીશું. કેવ કેવી છે? તો અંધારી છે. ગુફા કોતર કેવું છે? અંધારું છે. તો લખજો ડાર્ક. કેવની સામે લખો ડાર્ક. રિવર પણ કેવી છે? શ્યામ વર્ણ છે, તો પણ લખો ત્યાં ડાર્ક. બેંક કિનારો કેવો છે? તો પથરાળ છે, ખડકાળ છે, તો ત્યાં લખો સ્ટોની. STONI, સ્ટોની. મેન માણસ કેવા છે? તો વૃદ્ધ છે, તો ઓલ્ડ લખો. ફિશ કેવી છે? તો અંધ છે, બહેરી છે. બરાબર? લખો ફિશની સામે બ્લાઇન્ડ. બીજો શબ્દ લખો ડેફ. નેક્સ્ટ. સોંગ કેવું છે? તો સોંગ સદાકાળ માટે ટકી રહે તેવું છે, તો એના માટે શબ્દ છે એવરલાસ્ટિંગ. ઓકે? C 2.5 on page number 44. Join A with B so as to find the deeper meaning in the poem. હવે A અને B સાથે તમારે મેચ કરવાનું છે. તો હવે એના જે શબ્દો છે ત્યાં 1 to 6 નંબર્સ આપી દો. પહેલાં એ કોલમ છે ત્યાં 1 to 6 નંબર આપી દો ટેક્સ્ટબુકમાં.
કેવ, રેઇનબો, ફિશ, ઓલ્ડ મેન, રિવર અને બ્લાઇન્ડ ડેફ. ત્યાં 1 to 6 નંબર આપી દો. હવે બીમાં આપણે નંબર આપતા જઈશું, બરાબર. કેવ છે તો એની સામે 1 નંબર આપવાનો છે મિસ્ટ્રી, રહસ્ય, બરાબર. સેકન્ડ નંબર છે રેઇનબોની સામે તમારે બ્યુટીને 2 નંબર આપવાના છે. રેઇનબો કેવું છે તો સુંદર છે. 3 નંબર ફિશ, તો ફિશ માટે આવશે ઇનસેન્સિટિવ એન્ડ રૂટીન. તો ઇનસેન્સિટિવને 3 નંબર આપો, ઇનસેન્સિટિવ, રૂટીનને 3 નંબર આપો. ઓલ્ડ મેનને 4 નંબર આપ્યા છે તો તમે ધ ક્રિએટર લખો, ધ ક્રિએટરને 4 નંબર આપો. રિવર 5 નંબર છે તો તમે ડાર્કને 5 નંબર આપો, ડાર્કને 5 નંબર આપો. એન્ડ બ્લાઇન્ડ ડેફ 6 નંબર્સ છે તો એના માટે તમારે મેનને 6 નંબર આપવાના છે. ઓકે, now there is vocabulary V1. There is a table. Replace the underlined word or phrase in list A with a word or phrase in list B indicating suggestive meaning. અંડરલાઇન વર્ડ છે એમાં શું શબ્દ સૂચિત થાય છે અને બીમાં પણ જે શબ્દો આપ્યા છે એનું ટ્રાન્સલેશન આપેલું છે, એનો મિનિંગ આપેલો છે. તો તમારે અહીંયા બ્રેકેટમાં જે નંબર આવતા હોય તમારે લખવાના છે. એક શબ્દ તમારા માટે મેચ કરેલો છે, બરાબર. જો પહેલું છે વી હાયર્ડ ધ ટ્રક્સ ટુ શિફ્ટ અવર હાઉસ હોલ્ડ બિલોંગિંગ્સ. અમે અમારા ઘરનો સામાન સ્થળાંતર કરવા માટે અમે એક ટ્રક ભાડે લીધી. તો ટુ શિફ્ટ માટે કાર્ટ અવે શબ્દ નીચે કાર્ટ અવેને 1 નંબર આપેલો છે. ઓકે, હવે નંબર 2, ધ બાસ્કેટ પ્લેયર વોઝ રિમૂવડ ફ્રોમ ધ ગેમ વેન હી ડીડ નોટ ગીવ અટેન્શન ટુ ધ રેફરીઝ વોર્નિંગ. રેફરીની ચેતવણીને પ્રત્યે ધ્યાન ન આપ્યું એટલે બોલ પ્લેયરને રમતમાંથી હટાવી દેવામાં આવ્યો. ગીવ અટેન્શન ટુ એટલે ના પ્રત્યે ધ્યાન આપવું, તો એના માટે તમારે આવશે પે હીડ ટુને તમારે 2 નંબર આપવાના છે. થર્ડ સેન્ટેન્સ, ધ મેનેજર વોઝ ઇન્જર્ડ વેન હી ટ્રાય ટુ ગેટ ઇન ટુ અ ફાઇટ બિટવીન 2 કસ્ટમર્સ. 2 ગ્રાહકો વચ્ચેની લડાઈની વચ્ચે મધ્યસ્થી કરતા સમયે મેનેજર ઘાયલ થયા. તો અહીંયા ટુ ગેટ ઇન ટુ નીચે અંડરલાઇન છે. ટુ ગેટ ઇન ટુ એટલે મધ્યસ્થી કરવી. તો તમારે ઇન્ટરવેન શબ્દને 3 નંબર આપવાના છે. ઇન્ટરવેન શબ્દને 3 નંબર આપવાના. ફોર્થ, શી રોલ્ડ ઓન ધ કોચ એન્ડ ફેલ અસ્લીપ. તેણી કોચ ઉપર, કોચ એટલે સોફા, તેણી સોફા ઉપર પલટી ગઈ અને ઊંઘી ગઈ. રોલ્ડ ઓન નીચે અંડરલાઇન છે તો તમારે કર્લ્ડ અપને 4 નંબર આપવાના છે. કર્લ્ડ અપને 4 નંબર આપવાના છે. નંબર 5, ડોયલી સ્માઇલ્ડ એટ હિમ એન્ડ મેડ અ વિટી રિમાર્ક. ડોયલી તેની સામે સ્મિત કર્યું અને એક રમૂજી ટિપ્પણી કરી, રમૂજી રીતે કંઈક સ્ટેટમેન્ટ આપ્યું એણે. તો તમારે ક્વિપ્ટ છે, મેડ અ વિટી રિમાર્ક નીચે તમને આપેલું છે તો એના માટે તમારે ક્વિપ શબ્દને 5 નંબર આપવાના છે. નંબર 6, આઈ વોઝ શોક્ડ એટ હિઝ રૂડનેસ. હું તેની ઉદ્ધતાઈથી ખૂબ જ આઘાત પામ્યો. તો અંડરલાઇન તમને શોક્ડ નીચે આપેલી છે તો તમારે લખવાનું છે ટેકન અબેકને 6 નંબર આપો. 7, ધ ટ્રેન સ્પેડ ટુ ધ સ્ટેશન વિથ અ સડન ફાસ્ટ મૂવમેન્ટ. ટ્રેન અચાનક ઝડપથી સ્ટેશન તરફ આગળ વધવા લાગી. તો એ સડન ફાસ્ટ મૂવમેન્ટ નીચે અંડરલાઇન છે તો તમારે વોશ આઉટને 7 નંબર આપવાના છે. V2, tick mark the most logical response from the brackets to complete each of these sentences. હવે દરેક વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે. બ્રેકેટમાં શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને. હવે કયો શબ્દ આવશે એ તમારે એમાં લખવાનું રહેશે. ઓકે, નંબર 1, ડીડ ધ પોલીસમેન બ્લેન્ક ધ ઓલ્ડ મેન. શું પોલીસમેને વૃદ્ધ વ્યક્તિને, હવે 2 ઓપ્શન છે રિપ્રિમેન્ડ અને યેલ્ડ. રિપ્રિમેન્ડ એટલે ઠપકો અને યેલ્ડ એટલે બૂમ પાડવી. તો અહીંયા રિપ્રિમેન્ડ શબ્દનો ઉપયોગ કરાશે. ડીડ ધ પોલીસમેન રિપ્રિમેન્ડ ધ ઓલ્ડ મેન. કારણ કે અહીંયા ડીડથી શરૂ થયું છે એટલે યેલ્ડ શબ્દ નહીં આવે. યેલ્ડ એ સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ છે એટલે. ઓકે, સેકન્ડ,
ટોમ વોઝ બ્લેન્ક બાય હિઝ માસ્ટર ફોર ટેલિંગ અ લાય. હા, ખોટું બોલવા બદલ ટોમને તેના માલિક દ્વારા સજા કરવામાં આવી. તો સજા માટે આવશે થ્રેશ્ડ શબ્દને તમારે સિલેક્ટ કરવાનો છે. ટોમ વોઝ થ્રેશ્ડ. નંબર 3, હર ગ્રેન્ડફાધર્સ એશિસ વેર બ્લેન્ક ઇન્ટુ ગંગા. તેના દાદાના અસ્થિને ગંગામાં વિસર્જન કરવામાં આવ્યા. હવે વિસર્જન કરવા માટે ઇમર્સ્ડ શબ્દ છે, વેર ઇમર્સ્ડ. ઓકે. નંબર 4, they are only concerned with their own blank interest. તેઓ માત્ર તેમના તુચ્છ હિત માટે ચિંતિત છે. હા, તુચ્છ હિત માટે ચિંતિત છે. તો અહીંયા પેટી ઇન્ટરેસ્ટ. નંબર 5, ધ લિટલ પ્રિન્સેસ બ્લેન્ક ટુ હર મેઇડ. હા, નાનકડી રાજકુમારી હતી, તેની જે આયા હતી તેના પ્રત્યે બબડાટ કરવા લાગી. દેટ હર બેડ વોઝ બેડ મેડ. તેની પથારી ખૂબ જ ખરાબ રીતે બનાવેલી હતી. તો અહીંયા ગ્રમ્બલ શબ્દનો ઉપયોગ થશે. ધ લિટલ પ્રિન્સેસ ગ્રમ્બલ્ડ ટુ હર મેઇડ. નંબર 6, હેલન ગોટ અપ ધીસ મોર્નિંગ લાઇક અ બ્લેન્ક ફેરી. આજે સવારે હેલન એક તેજસ્વી પરીની જેમ જાગી. તો અહીંયા લાઇક અ રેડિયન્ટ ફેરી. 7, જેક્સન્સ એક્સપ્રેશન બ્લેન્ક ફ્રોમ ઇરિટેટેડ ટુ અમ્યુઝડ. જેક્સનની એક્સપ્રેશન અભિવ્યક્તિ ઇરિટેટેડ ગુસ્સે થયેલા, ખીજાયેલામાંથી ખુશ થયા હોય તેમાં પરિણમ્યું. તો પરિણમવું માટે મોર્ફ શબ્દનો ઉપયોગ થશે. મોર્ફ. V3, જોઈન ધ વર્ડ્સ વિથ ફ્રેઝીસ. શબ્દો આપ્યા છે, તેને સામે શબ્દ સમૂહ સાથે તમારે મેચ કરવાના છે. રાઇટ ધ નંબર્સ ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં તમારે એના નંબર્સ લખવાના છે. નંબર 1 છે ક્વિબલિંગ માટે તમારે 1 નંબર આપવાનો રહેશે. આર્ગ્યુ ઓર કમ્પ્લેન અબાઉટ સ્મોલ અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ. નાનકડી બિનજરૂરી બાબતો પ્રત્યે ફરિયાદ કરવી અથવા તો દલીલ કરવી. ઓકે. નંબર 2, ઇન્ટરવેન એટલે મધ્યસ્થી કરવી. તો એના માટે સેકન્ડ સેન્ટેન્સ જુઓ. કમ બિટવીન, વચ્ચે આવવું. સો એઝ ટુ પ્રિવેન્ટ ઓર ઓલ્ટર એ રિઝલ્ટ ઓર કોર્સ ઓફ ઇવેન્ટ્સ. ત્યાં 2 નંબર આપજો. નંબર 3, ક્વિપ માટે તમારે એ ક્લેવર રિમાર્કને 3 નંબર આપો. નંબર 4, ફ્લશ માટે ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ. એ સડન રશ ઓફ ઇન્ટેન્સ ઇમોશન. નંબર 5, પ્રોવોક ઉશ્કેરવું. તો એના માટે ડેલિબરેટલી મેક એનોઇડ ઓર એંગ્રી. નંબર 6, બાયર માટે એ મૂવેબલ ફ્રેમ ઓન વિચ એ કોપ્સ ઇઝ પ્લેસ્ડ બિફોર બ્યુરિયલ ઓર ક્રિમેશન. 7, કાર્ટ અવે માટે લાસ્ટ ઓપ્શન, ટેક અવે બાય મીન્સ ઓફ વ્હીકલ. નંબર 8, પે હીડ ટુ માટે ટુ ગીવ કેરફુલ અટેન્શન. નંબર 9, વોશ આઉટ માટે ઉપરથી 4થા નંબરનું સેન્ટેન્સ જુઓ. એ સડન મૂવમેન્ટ accompanied by a rushing sound. V4 જુઓ. While reading the passage, you have come across the synonyms of these words. આમાં પેસેજ તમે વાંચ્યા હશે ત્યારે તમે કેટલાક એના સિનોનિમ્સ પણ તમને મળ્યા હશે, સમાનાર્થી શબ્દો. ફાઇન્ડ આઉટ ધ એક્ચ્યુઅલ વર્ડ્સ ફ્રોમ ધ રીડ. તમારે એના સિનોનિમ્સ લખવાના છે. હા, લખતા જજો. અનઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું ન હોય તે, તો એના માટે આવશે તુચ્છ. લખો પેટી, PETTY પેટી. રિબ્યુક એટલે ઠપકો આપો, એના માટે લખો રિપ્રિમેન્ડ. REPRIMAND. નેક્સ્ટ, ઇન્ફ્લેમનું થશે પ્રોવોક. PROVOK, પ્રોવોક એટલે ઉશ્કેરવું. એસ્ટોનિશ્ડ આશ્ચર્યચકિત, તેના માટે લખો ટેકન અબેક, સ્તબ્ધ બની જવું. ડિસ્પ્યુટ એટલે ઝઘડો, લખો ક્વિબલિંગ, QUIBBING, ક્વિબલિંગ.
બેગેજ, બેગેજ માટે લખો બિલોંગિંગ્સ, BELONGINGS, BELONGINGS, બિલોંગિંગ્સ એટલે માલિકીનો જે સામાન હોય તે. સબમર્ઝન, સબમર્ઝન એટલે પાણીમાં વિસર્જન કરવું, ડૂબાડી દેવું એ અર્થમાં. તો આમાં શબ્દ આપેલો છે ઇમર્ઝન, વિસર્જન કરવું, IMMERSION, ઇમર્ઝન. ગેમ્બલ, ગેમ્બલ એટલે જુગાર, તો અહીંયા શરત લગાવી છે, એના માટે શબ્દ આવશે વેગર, WAGER, વેગર. રેડન, તો એના માટે આવશે ફ્લશ, FLUSH, ફ્લશ. B5, read the sentences and tick mark the option that best conveys its meaning more appropriately. સેન્ટેન્સ આપ્યા છે, એમાં 4 બીજા એના ઓપ્શન આપ્યા છે, જે વધારે એપ્રોપ્રિએટ હોય તમારે ટીક કરવાનું છે. ઓકે, એક્ઝામ્પલ એક આપેલું છે, યુ પીપલ પ્રોવોક, તમે લોકો એને ઉશ્કેરો છો. હવે માએ ગુલઝાર અને તેના ભાઈને કહ્યું હતું કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો, એન્ડ ના મધર હેઝ ટુ બિયર ધ બન્ટ, અને માએ તે બધી બાબતો સહન કરવી પડતી હોય છે. તો એમાં પહેલો ઓપ્શન છે એ, માય મધર હેઝ ટુ સફર ધ પેઇન વેન શી ઇઝ pushed by people. પહેલો ઓપ્શન છે એ ટીક કરેલો છે. ઓકે, નાઉ નંબર 1, he would arrogantly parade into the house with his new wife. હવે ગુલઝારના ફાધરની વાત કરેલી છે, તેની નવી પત્ની સાથે તે ઘમંડપૂર્વક ઘરમાં પ્રવેશતા. તો એના માટે તમારે છેલ્લો ઓપ્શન છે ડી, when marching with his newly wed wife into the house he looked proud. Second sentence, he would keep quibbling with her all the time. નાનાની વાત થાય, નાની સાથે હંમેશા કંઈ ને કંઈ ફરિયાદ કરતા રહેતા. તો એમાં સી ઓપ્શન, he kept on objecting over petty issues all the time. હંમેશા તુચ્છ બાબતો વિશે પણ તે વિરોધ કરતા રહેતા, વાંધો લેતા રહેતા. નંબર 3, નાની would wash out a few words together from her toothless mouth. નાની પોતાના ટૂથલેસ માઉથમાંથી, દાંત વિનાના મોઢામાંથી કેટલાક શબ્દો બોલતા રહેતા. તો એના માટે તમારે નેક્સ્ટ પેજ જુઓ, એમાં સી ઓપ્શન, નાની વુડ અટર અ ફ્યુ વર્ડ્સ વિથ અ હિસિંગ સાઉન્ડ ફ્રોમ હર ટૂથલેસ માઉથ. સી ઓપ્શન રહેશે એના માટે. નંબર 4, આઈ ડુ નોટ વોન્ટ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુ બી થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર. નાની છે, પોતાની દીકરીને કહ્યું કે હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન છે, મારા દોહિત્ર છે, તેને તેની સાવકી માતા દ્વારા સજા થવા નહીં દઉં. તો એના માટે આવશે નંબર સી, આઈ ડુ નોટ વિશ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુ બી બીટન બાય ધેર સ્ટેપ મધર. ઓકે, નંબર 5, એટ ટાઈમ્સ અ પેટી કોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. ઘણી વાર એવું થતું કે તુચ્છ ઝઘડાથી એ લોકો લાંબા સમય સુધી બોલવાનું બંધ કરી દેતા. તો એના માટે આવશે ઓપ્શન એ, it is bad that small fights harm communication. Okay, now there is V6. Underline the proper word from the brackets and mark its proper place by the sign. હવે જો બ્રેકેટમાં 2 શબ્દો આપ્યા છે, એમાંથી કોઈ એક શબ્દ સેન્ટેન્સની અંદર કોઈ એક જગ્યાએ મૂકવાનો છે. કઈ જગ્યાએ મૂકવાનો છે, એ શબ્દ ક્યાં ખૂટે છે એની તમારે માત્ર નિશાની કરવાની છે, અને બ્રેકેટમાંથી જે શબ્દ લેવાનો છે એની તમારે અંડરલાઈન દોરવાની છે. હવે એક એક્ઝામ્પલ તમારા માટે આપેલું છે, આઈ વેન્ટ ટુ હરિદ્વાર ફોર ધ. હવે ધ ઉપર અહીંયા જો એરોની નિશાની કરેલી છે, એવી નિશાની તમારે જ્યાં શબ્દ મૂકવાનો ત્યાં કરવાની. ફોર ધ, હવે ત્યાં કયો શબ્દ લેશો, તો બ્રેકેટમાં ઇમર્ઝન શબ્દ છે, ઇમર્ઝન પધરાવવું, વિસર્જન કરવું, ઇમર્ઝન ઓફ ધ એશિસ ઓફ માય ગ્રેન્ડફાધર. ઓકે, હવે એ રીતે જુઓ ફર્સ્ટ સેન્ટેન્સ, આઈ વોઝ બાય ધ એઝમ્પશન ધેટ આઈ knew all about her domestic misfortune. હવે આમાં એઝમ્પશન એટલે ધારણા. તો આમાં 2 ઓપ્શન આપેલા છે તમને, ટેકન અબેક અને સ્કૂપ. ટેકન અબેક એટલે સ્તબ્ધ બની જવું, અને સ્કૂપ એટલે ભેટી પડવું. તો અહીંયા ટેકન અબેકનો ઉપયોગ કરવાનો છે. હવે કઈ જગ્યાએ આવશે, તો આઈ વોઝ ટેકન અબેક. તો વોઝ પાસે નિશાની કરવાની છે, જે સાઇન આમાં કરેલી છે ને, એવી એક્ઝામ્પલમાં કરેલી હતી એવી સાઇન કરો, અને ટેકન અબેક નીચે અંડરલાઈન દોરો. નંબર 2, she received a strong when she lost her mother's diamond necklace. જ્યારે માતાનો ડાયમંડ નેકલેસ ખોઈ નાખ્યો ત્યારે તેને ખૂબ જ ઠપકો મળેલો. તો ઠપકો મળવા માટે રિપ્રિમેન્ડ શબ્દનો ઉપયોગ થશે બ્રેકેટમાંથી. તો તમારે રિપ્રિમેન્ડ નીચે અંડરલાઈન દોરવાની, પણ કઈ જગ્યાએ આવશે,
તો શી રિસીવ્ડ એ સ્ટ્રોંગ રિપ્રિમેન્ડ. સ્ટ્રોંગ પછી તમારે નિશાની કરવાની છે, સ્ટ્રોંગ રિપ્રિમેન્ડ. ઓકે. નંબર 3, હર ફ્રસ્ટ્રેટેડ ડિસ્પેર ઇન્ટુ અ મોકરી. હા, તેની નિરાશા પામેલી, તેની નિરાશા હતાશા હતી તે મોકરી મજાકમાં પરિણમી. તો તમારે મોર્ફ શબ્દનો ઉપયોગ કરવાનો છે. મોર્ફ નીચે અંડરલાઈન દોરો. કઈ જગ્યાએ આવશે? હર ફ્રસ્ટ્રેટેડ ડિસ્પેર મોર્ફડ ઇન્ટુ મોકરી. ડિસ્પેર મોર્ફડ ઇન્ટુ મોકરી. ઓકે, સાઇન કરતા જજો ત્યાં. નંબર 4, ફોર અ મોમેન્ટ લીઝા વોઝ ટુ સે એનીથિંગ. એક ક્ષણ માટે લીઝા એટલી સ્તબ્ધ બની ગઈ તે કે બોલી શકી નહીં. તો અહીંયા સ્તબ્ધ બનવા માટે સ્ટન્ડ શબ્દનો ઉપયોગ કરવાનો છે. સ્ટન્ડ નીચે અંડરલાઈન દોરો. કઈ જગ્યાએ આવશે? તો TOO પછી. હા, TOO અને TO2 ની વચ્ચે. ફોર એ મોમેન્ટ લીઝા વોઝ ટુ સ્ટન ટુ સે એનીથિંગ. 5, નિકોલસ લુકડ ઇન ટુ ધ આઈઝ ધેટ વેર ગેઝિંગ એટ હિમ. હા, નિકોલસે તેની સામે જોઈ રહેલી આંખોમાં જોયું. હવે આંખો કેવી હતી? તો તેજસ્વી આંખો હતી. તો તમારે રેડિયન્ટ શબ્દનો સિલેક્ટ કરવાનું છે. રેડિયન્ટ નીચે અંડરલાઈન દોરો. નિકોલસ લુકડ ઇન ટુ ધ રેડિયન્ટ આઈઝ. લુકડ ઇન ટુ ધ રેડિયન્ટ આઈઝ. ઓકે. નંબર 6, યોર કોન્સ્ટન્ટ કોરલ્સ આર મેકિંગ થિંગ્સ અનપ્લેઝન્ટ. તમારા સતત ઝઘડા બાબતોને બિનરસપ્રદ બનાવી રહ્યું છે, બિન આનંદપ્રદ બનાવી રહ્યું છે. તો યોર કોન્સ્ટન્ટ પેટી કોરલ્સ, તુચ્છ ઝઘડા. પેટી શબ્દને ક્યાં લેવાનું છે? તો કોન્સ્ટન્ટ પછી તરત જ. યોર કોન્સ્ટન્ટ પેટી કોરલ્સ આર મેકિંગ થિંગ્સ અનપ્લેઝન્ટ ફોર ધ અધર્સ ઇન ધ ઓફિસ. ઓકે. 7, હવે આના સેન્ટેન્સ તમારી નોટબુકમાં લખતા જાઓ. હા, નોટબુક તૈયાર રાખો. હવે જો સેન્ટેન્સ માટે કેટલાક શબ્દો આપેલા છે. ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ. હવે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે. યુ મે ચેન્જ ધ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ. જરૂર જણાય ત્યાં તમારે શબ્દનું સ્વરૂપ પણ પરિવર્તન કરવાનું છે. હજુ એક એક્ઝામ્પલ આપેલું છે. ગુલીવર, શીપ, હિટ, સ્ટોની અને સિંક. ગુલીવર નામ છે, બરાબર. શીપ એટલે એનું જહાજ, હિટ એટલે અથડાવવું, સ્ટોની એટલે પથરા ખડકાળ અને સિંક એટલે ડૂબી જવું. તો સેન્ટેન્સ બનાવેલું છે. ગુલીવર્સ શીપ હિટ ધ સ્ટોની સી શોર એન્ડ સેન્ક ડાઉન. ગુલીવરનું જહાજ ખડકાળ કિનારાને અથડાયું અને તે ડૂબી ગયું. ફર્સ્ટ સેન્ટેન્સ છે, એમાં ફર્સ્ટ સેન્ટેન્સ બનાવવાનું છે. એના માટે શબ્દો આપ્યા છે. શી, સીટ, ગાર્ડન, ક્વાઇટ, હમિંગ એન્ડ સોંગ. બરાબર, આટલા શબ્દો તમને આપેલા છે. તો એમાંથી તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. લખતા જાઓ તમારી નોટબુકમાં. શી વોઝ સિટિંગ, SITTING. શી વોઝ સિટિંગ ઇન ધ ગાર્ડન quietly, QUIETLY. She was sitting in the garden quietly, humming her favorite song. Humming her favorite song. સેકન્ડમાં જો વર્ડ્સ આપેલા છે. માય ફ્રેન્ડ, નોટ સ્પીક એન્ડ ડેફ. બરાબર. હવે આમાં ઉપયોગ કરશો એટલે માય ફ્રેન્ડ કુડ નોટ સ્પીક. માય ફ્રેન્ડ કુડ નોટ સ્પીક as he was deaf. As he was deaf. થર્ડ, એમાં ફિશિંગ, બેંક અને રિવર. બરાબર. ફિશિંગ એટલે માછીમારી કરી, મચ્છી પકડવી. આઈ લવ ટુ ગો ફોર ફિશિંગ ઓન એ બેંક ઓફ ધ રિવર. આઈ લવ ટુ ગો ફોર ફિશિંગ ઓન એ બેંક ઓફ ધ રિવર. 4, ગ્રેન્ડમધર, વ્યૂ અને સ્વેટર. My grandmother has woven. My grandmother has સાથે V3 આવે. Has woven, spelling WOVEN. My grandmother has woven many sweaters for me. My grandmother has woven many sweaters for me. V8, ટિક માર્ક ધ વર્ડ્સ નિયરેસ્ટ ઇન મિનિંગ. જો 4 શબ્દો આપ્યા છે અને એની દરેક સામે 4 શબ્દો આપ્યા છે. એમાંથી જે શબ્દ વધુ નજીકનો હોય એ તમારે ટિક કરવાનો છે. સ્ટોની, સ્ટોની એટલે ખડકાળ, પથરાળ. તો તમારે રોકીની સામે જે ખાનું છે ત્યાં ટિક કરવાનું. રોકી, પથરાળ, ખડકાળ. સેકન્ડ વર્ડ બેંક, બેંક એટલે કિનારો. તો એના માટે તમારે શોર, SHORE, શોર છે એની સામેનું ખાનું છે એને ટિક કરજો. હમિંગ,
હમિંગ માટે સૌથી છેલ્લો શબ્દ જુઓ, બઝિંગ. બઝિંગ ઉપર તમારે ટીક કરવાનું છે. યાર્ન એટલે રેસા, તો એના માટે આવશે વૂલ. વૂલની સામે જે ખાનું છે ત્યાં ટીક કરો, વૂલ. ઓકે. ફંક્શન એક્સરસાઇઝ છે. ફંક્શન એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન એન્ડ મેકિંગ સપોઝિશન અબાઉટ ઇટ. હવે અહીંયા ટોપિક આવશે તમારા માટે એડવર્બ ક્લોઝ ઓફ મેનર. હા, એની સેન્ટેન્સ પેટર્ન જુઓ. લાઇકની જગ્યાએ ત્યાં એઝનો ઉપયોગ કરેલો એવા પણ વાક્યો આવશે આમાં. એઝ ઇફનો પણ ઉપયોગ થશે. એઝ ઇફની વાક્ય રચના આવે છે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર, એ પ્રમાણે. બરાબર. હિયર ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ ખુશવંત સિંઘ્સ ગ્રેન્ડ મધર બાય ધ રાઇટર હિમસેલ્ફ. લેખક દ્વારા ખુશવંત સિંઘના દાદીનું વર્ણન અહીં કરવામાં આવેલું છે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ ઓબ્ઝર્વ ધ અન્ડરલાઇન વર્ડ્સ. તમારે અહીંયા અન્ડરલાઇન વર્ડ્સ છે એના પ્રત્યે ધ્યાન આપવાનું છે કે એમાં કયા પ્રકારની વાક્ય રચના આપેલી છે. જો, માય ગ્રેન્ડ મધર લાઇક એવરીબડીઝ ગ્રેન્ડ મધર. મારા દાદી જે દરેકના દાદી હોય એવા જ હતા. વોઝ એન ઓલ્ડ વુમન, એક વૃદ્ધ સ્ત્રી હતા. શી ઓફન ટોલ્ડ અસ ધ ગેમ્સ શી યુઝ ટુ પ્લે એઝ અ ચાઇલ્ડ. નાના બાળક હતા ત્યારે પોતે રમતો રમતા એના વિશે અમને વાત કરતા. ધે સીમ ક્વાઇટ એબ્સર્ડ એન્ડ અનડિગ્નિફાઈડ ઓન હર પાર્ટ. તેના પક્ષે બિલકુલ અસંગત હોય તેવી બાબતો લાગતી. એન્ડ વી ટ્રીટેડ ઇટ લાઇક ધ ફેબલ્સ ઓફ ધ પ્રોફેટ શી યુઝ ટુ ટેલ અસ. અને અમને એવું લાગતું કે તે અમને જે પૈગંબરોની જે દંતકથાઓ, કાલ્પનિક વાર્તાઓ કહેતા એના જેવું અમને તે લાગતું. માય ગ્રેન્ડફાધર્સ પોર્ટ્રેટ હંગ એબોવ ધ માસ્ટરપીસ ઇન ધ ડ્રોઈંગ રૂમ. મારા દાદાનો ફોટોગ્રાફ છે એ ડ્રોઈંગ રૂમમાં ઊંચે લટકતો રહેતો. હી ડીડ નોટ લુક ધ સોર્ટ ઓફ પર્સન હુ વુડ હેવ અ વાઇફ ઓર ચિલ્ડ્રન. તે એવા વ્યક્તિ બિલકુલ નહોતા લાગતા કે તેને પત્ની અને બાળકો હોય. હી લુકડ એઝ ઇફ હી કુડ ઓનલી હેવ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ગ્રેન્ડ ચિલ્ડ્રન. તે એવા લાગતા હતા કે જાણે તેને પુષ્કળ ઘણા બધા એવા પૌત્ર દોહિત્રો હોય. F2 પેજ નંબર 47 ઉપર જુઓ. હમણાં પેરેગ્રાફ વાંચી ગયા, એના ઉપરથી જ આમાં તમારે ધ્યાનમાં લેવું પડશે. Observing the underlined words in F1, say whether the sentences are true or false. હવે નીચે જે પેરેગ્રાફ જોયો આપણે F1માં, એના ઉપરથી તમારે કહેવાનું છે કે આ વાક્યો સાચા છે કે ખોટા છે. તો ટ્રુ હોય તો ટી લખવાનું, ફોલ્સ હોય તો એફ લખવાનું. બરાબર. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ. રાઇટર્સ ગ્રેન્ડ મધર વોઝ અ યંગ વન અનલાઇક એવરીબડીઝ ગ્રેન્ડ મધર. હવે અહીંયા યંગ વનની વાત થાય છે, બિલકુલ ખોટું વાક્ય છે એટલે ત્યાં તમારે એફ લખવાનો છે. નેક્સ્ટ, ધ ગ્રેન્ડફાધર ઓફ ધ રાઇટર લુકડ લાઇક એન ઓર્ડિનરી સોશિયલ મેન. બિલકુલ સાચી વાત છે, તો ટ્રુ માટે ટી લખો. નંબર 3, ધ ગ્રેન્ડમધર ઇન ધ ચાઇલ્ડહુડ યુઝ ટુ પ્લે ગેમ્સ ઓફ ચિલ્ડ્રન. બિલકુલ સાચી વાત છે, તો ટ્રુ લખો. નેક્સ્ટ, ધ રાઇટર કન્સિડર્ડ ધોઝ ગેમ્સ એઝ ધે વેર રિયલ વન્સ. તો એ ખોટું છે. આપણને ખાલી માત્ર દંતકથાઓ તેવું લાગતું હતું, એટલે ત્યાં લખજો એફ. ફોલ્સ માટે એફ લખજો. F3, read aloud these sentences and try to understand the expression. હવે જે સેન્ટેન્સીસ છે તમારે મોઢેથી વાંચવાના, એની અભિવ્યક્તિ છે નીચે અંડરલાઇન દ્વારા. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્સપ્રેશન. હવે અભિવ્યક્તિને તમે સમજવાનો પ્રયત્ન કરો. રાઇટ ડાઉન A for an advice and S for assumption. જો એડવાઇસ હોય તો ત્યાં તમારે એ લખવાનું છે બ્રેકેટમાં, અને સપોઝિશન હોય, ધારણા હોય તો ત્યાં એસ લખવાનું છે. બ્રેકેટમાં લખ્યું છે એ કન્ડિશન વિચ ઇઝ અનરિયલ. સપોઝિશન એટલે એક એવી સ્થિતિ કે જે બિલકુલ અવાસ્તવિક હોય, ઇમેજિન ધારણા કરેલી હોય, અથવા તો સપોઝ ધારેલું હોય તેવું. બરાબર. નંબર 1, ફર્સ્ટ સેન્ટેન્સ જુઓમાં. ઇફ આઈ વેર યુ આઈ વુડ સ્ટડી મોર. જો તમારી જગ્યાએ હું હોત તો હું વધુ અભ્યાસ કરત. તો અહીંયા એડવાઇસ કરે છે કે જો તમારી જગ્યાએ હું હોઉં તો હું અભ્યાસ કરું, એમ સલાહ આપી છે, એડવાઇસ. એ લખજો. સેકન્ડ, આઈ વુડન્ટ ડુ ધેટ ઇફ આઈ વેર યુ. તમારી જગ્યાએ જો હું હોઉં તો આ કામ હું ન કરું. તો એક રીતે સલાહ આપી છે, તો અહીંયા એ લખવાનો છે એડવાઇસ માટે. ઇફ આઈ વેર ટોલર, ઇફ હી વેર ટોલર હી કુડ બી સિલેક્ટેડ ઇન ટીમ. જો તે ઊંચો હોત તો તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હોત. હવે આ ધારણા કરવામાં આવે છે, સપોઝિશન, જે રિયલ નથી પણ માત્ર ધારણા છે, તો અહીંયા એસ લખજો સપોઝિશન માટે. નંબર 4, ઇફ
આઈ વેર નોટ ઇન ડેટ, જો હું દેવામાં ન હોત તો આઈ વુડ ક્વિટ માય જોબ, તો હું મારી નોકરી છોડી દે. હવે આ ધારણા છે માત્ર, સપોઝિશન, તો એસ લખજો. નંબર 5, ઇફ આઈ વેર સિક આઈ વુડન્ટ બી હિયર, જો હું બીમાર હોત તો હું અહીંયા ના આવ્યો હોત. ધારણા કરવામાં આવે છે, તો સપોઝિશન માટે લખો એસ. એફ ફોર, તમારી નોટબુક સાથે રાખો, તમારે સેન્ટેન્સીસ લખવા પડશે. હિયર આર સમ ચિટ્સ, અહીંયા કેટલીક ચિઠ્ઠીઓ આપેલી છે. હા, ચિઠ્ઠીમાં કેટલીક બાબતો લખેલી છે. ફાઇન્ડ આઉટ ધ રોલ અસાઇન ટુ યુ ઇન ઇટ, જેને જે ચિઠ્ઠી આવશે એ પ્રમાણે પોતે રોલ પ્લે કરવાનો છે, બરાબર. પરફોર્મ ઇટ બિફોર ધ ક્લાસમેટ્સ, તમારા ક્લાસમેટની સામે તમારે પરફોર્મ કરવાનું. ટેલ વન ટુ ધ ક્લાસમેટ્સ ટુ ડિસ્ક્રાઇબ ધ પરફોર્મન્સ યુઝિંગ એઝ ઇફ એઝ લાઇક. હવે તમારે આ જે ફંક્શન્સ છે એઝ ઇફ એઝ લાઇક, એના સેન્ટેન્સ પણ તમારે બનાવવા માટે કહેવાનું છે. તમારે એના માટે સેન્ટેન્સીસ લખવાના છે. ટૂંકમાં આપણે એ સેન્ટેન્સીસ લખીશું. ઓકે, હજુ એક એક્ઝામ્પલ તમને આપેલું છે, વોક અને સોલ્જર. વોક અને સોલ્જર આપેલું છે, તો એના માટે તમારે એ 3 સેન્ટેન્સ બનાવીને આપેલા છે. એકવાર લાઇક છે, પછી એઝ ઇફ છે, અને એઝનો ઉપયોગ કરેલો છે. હા, જો પહેલું છે લાઇકનો ઉપયોગ કરેલું છે, પરેશ ઇઝ વોકિંગ લાઇક એ સોલ્જર. હા, તો લાઇક પછી માત્ર નાઉન લીધેલું છે, એ સોલ્જર. હા, પરેશ એક સૈનિકની જેમ ચાલે છે. સેકન્ડ, હવે એમાં એઝ ઇફનો ઉપયોગ કર્યો છે, તો એઝ ઇફનું સ્ટ્રક્ચર છે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર, બરાબર. ટેન્સ કોઈ પણ હોય, પણ તમારે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેરનો જ ઉપયોગ કરવાનો છે. પરેશ વોક્સ એઝ ઇફ હી વેર એ સોલ્જર, પરેશ એવી રીતે ચાલે છે કે જાણે તે એક સોલ્જર હોય. હા, નોટ રિયલ, એ રિયલમાં કોઈ સોલ્જર નથી, પણ એવી રીતે ચાલે છે. નંબર 3, પરેશ ઇઝ વોકિંગ એઝ એ સોલ્જર વોક્સ. હવે અહીંયા એડોર ક્લોઝ ઓફ મેનર છે, એઝનો ઉપયોગ થયો છે, લાઇકની જગ્યાએ એઝનો ઉપયોગ થયો છે, તો પાછળ ક્રિયાપદ રિપીટ થાય છે વોક્સ, બરાબર. એની જગ્યાએ તમે અહીંયા ડઝ પણ લઈ શકો છો, સિમ્પલ પ્રેઝન્ટ થર્ડ પર્સન સિંગ્યુલર માટે. ઓકે, હવે આપણી એક્સરસાઇઝ શરૂ થાય છે. હજુ ઉપર જે ચીટ્સ આપેલી છે વોક એન્ડ સોલ્જર માટેનું એક એક્ઝામ્પલ આપી દીધું. હવે આપણે ઈટ અને ભીમનો ઉપયોગ કરીશું, બરાબર. તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. ઈટ અને ભીમ, તો પહેલાં લાઇકનો ઉપયોગ કરીએ. લખો, રામ ઇઝ ઇટિંગ લાઇક ભીમ. રામ ઇઝ ઇટિંગ લાઇક ભીમ, રામ ભીમની જેમ ખાય છે. હવે લાઇકની જગ્યાએ તમારે એઝનો ઉપયોગ કરવો હોય, તો પાછળ ક્રિયાપદ રિપીટ થતું હોય, તો ક્રિયાપદ રિપીટ ન કરવું હોય તો તમારે ડૂનું ફોર્મ લઈ શકાય, ડૂ ડઝ કે ડીડનો ઉપયોગ થાય, બરાબર. હવે આપણે વર્તમાન બનાવ્યું છે, તો એઝનો ઉપયોગ કરીશું, બરાબર. રામ ઇઝ ઇટિંગ, લખતા જજો, રામ ઇઝ ઇટિંગ એઝ ભીમ ડીડ. ભીમ ભૂતકાળની વાત થઈ ગઈ, તો તમારે પાછળ ડીડ લખવાનું હોય. જો વર્તમાન કાળનો વ્યક્તિ હોય તો તમારે અહીંયા ડઝ પણ આવી શકે. ઓકે, રામ ઇઝ ઇટિંગ એઝ ભીમ ડીડ. ને એઝ ઇફનો ઉપયોગ કરીએ, એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર. રામ ઇઝ ઇટિંગ એઝ ઇફ હી વેર ભીમ. રામ ઇઝ ઇટિંગ એઝ ઇફ હી વેર ભીમ. હા, હવે નેક્સ્ટ ચીટમાં જુઓ, એન્ટર અને શિવાજી. હા, એન્ટર અને શિવાજી. હવે લાઇકનો ઉપયોગ કરીશું આપણે. રામ એન્ટર્સ લાઇક શિવાજી. રામ, લખતા જજો, રામ એન્ટર્સ, ENTERS, એન્ટર્સ લાઇક શિવાજી. હવે એઝનો ઉપયોગ કરીએ. હવે શિવાજી ભૂતકાળના વ્યક્તિ થઈ ગયા, બરાબર. તો એઝનો ઉપયોગ કરીશું, એટલે રામ એન્ટર્સ એઝ શિવાજી ડીડ. રામ એન્ટર્સ એઝ શિવાજી ડીડ. હવે એઝ ઇફ લઈએ. રામ એન્ટર્સ એઝ ઇફ હી વેર શિવાજી. રામ એન્ટર્સ એઝ ઇફ હી વેર શિવાજી. હા, એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર સ્ટ્રક્ચર જે ધ્યાનમાં લેજો. નેક્સ્ટ શીટ જુઓ, એમાં ડાન્સ અને માઇકલ જેક્સન લખ્યું છે, બરાબર. ડાન્સ અને માઇકલ જેક્સન. તો રામ ડાન્સીસ લાઇક માઇકલ જેક્સન, લાઇકનો ઉપયોગ કરીએ. રામ ડાન્સીસ, DANCES, ડાન્સીસ લાઇક માઇકલ જેક્સન. હવે એઝનો ઉપયોગ કરીએ. રામ ડાન્સીસ, હવે માઇકલ જેક્સન ભૂતકાળની વ્યક્તિ એટલે આપણે ડીડનો ઉપયોગ કરીશું. રામ ડાન્સીસ એઝ માઇકલ જેક્સન ડીડ. રામ ડાન્સીસ એઝ માઇકલ જેક્સન ડીડ.
એઝ ઇફ લઈએ. રામ dances as if he were Michael Jackson. Ram dances as if he were Michael Jackson. નેક્સ્ટ, હવે એક્ટ અને અમિતાભ બચ્ચન, હા એનો ઉપયોગ કરવાનો છે. લખો, રામ એક્ટ્સ લાઈક અમિતાભ બચ્ચન. રામ એક્ટ્સ લાઈક અમિતાભ બચ્ચન. હવે એઝનો ઉપયોગ કરીએ. લાઈકની જગ્યાએ એઝ આવશે. હવે અમિતાભ બચ્ચન વર્તમાનની વ્યક્તિ છે, તો એના માટે તમારે ડઝનો ઉપયોગ કરવાનો છે છેલ્લે. રામ એક્ટ્સ એઝ અમિતાભ બચ્ચન ડઝ. રામ એક્ટ્સ એઝ અમિતાભ બચ્ચન ડઝ. અને એઝ ઇફ લઈએ. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર સ્ટ્રક્ચર એપ્લાય કરીએ. રામ એક્ટ્સ એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન. રામ એક્ટ્સ એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન. નેક્સ્ટ, હવે એમાં સ્પીક અને પોલિટિકલ લીડર બે આપેલું છે. તો પહેલાં લાઇકનો ઉપયોગ કરીએ. રામ સ્પીક્સ લાઇક અ પોલિટિકલ લીડર. રામ સ્પીક્સ લાઇક અ પોલિટિકલ લીડર. હવે લાઇકની જગ્યાએ એઝ લઈએ. રામ સ્પીક્સ એઝ અ પોલિટિકલ લીડર ડઝ. રામ સ્પીક્સ એઝ એ પોલિટિકલ લીડર ડઝ. હવે પોલિટિકલ લીડર હંમેશા હોય છે, બરાબર. પહેલાં પણ હતા, અત્યારે છે અને ભવિષ્યમાં રહેવાના. એટલે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડઝનો ઉપયોગ કરીશું. અને એઝ ઇફ માટે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર સ્ટ્રક્ચરને ફોલો કરીશું. રામ સ્પીક્સ એઝ ઇફ હી વેર એ પોલિટિકલ લીડર. રામ સ્પીક્સ એઝ ઇફ હી વેર એ પોલિટિકલ લીડર. F5 જુઓ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ એક્સપ્રેશન એઝ ઇફ એન્ડ લાઇક. હવે એઝ ઇફ અને લાઇકનો ઉપયોગ કરી તમારે એક્સપ્રેશન વાક્યોને જોડવાના છે. એક સેન્ટેન્સ એક્ઝામ્પલ આપેલું છે. હી વોક્સ ઇન સ્ટાઇલ ઓફ એ કિંગ. તે એક રાજાની સ્ટાઇલમાં ચાલે છે. વીરસિંહ ઇઝ નોટ અ કિંગ. વીરસિંહ કોઈ રાજા નથી, પણ ચાલે છે કેવી રીતે? એક રાજાની જેમ. તો સેન્ટેન્સ આપેલું છે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેરનો ઉપયોગ કરેલો છે. વીરસિંહ ઇઝ વોકિંગ એઝ ઇફ હી વેર અ કિંગ. વીરસિંહ ઇઝ વોકિંગ એઝ ઇફ હી વેર અ કિંગ. નંબર 1, ધ રેબિટ સેટ સ્ટીલ. રેબિટ એટલે સસલું, સ્ટીલ એટલે સ્થિર. સસલું એકદમ સ્થિર બેઠેલું હતું. ઇટ ઇઝ નોટ એ ટોય. તે એક રમકડું નથી. હા, તો રેબિટ એટલું સ્થિર બેઠું હતું કે જાણે તે એક રમકડું હોય. લખો, ટેક્સ્ટમાં જ લખજો. ધ રેબિટ સેટ એઝ ઇફ ઇટ વેર અ ટોય. ધ રેબિટ સેટ એઝ ઇફ ઇટ વેર અ ટોય. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર સ્ટ્રક્ચર થયું, બરાબર. નંબર 2, હર આઈઝ આર બ્લેઝિંગ. ધે આર ટંગ્સ ઓફ ફાયર. તેની આંખો અંગારાની જેમ ચમકી રહી છે, જાણે કે તે આગની જ્વાળાઓ હોય. હવે અહીં પણ તમારે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર લખો. હર આઈઝ વેર બ્લેઝિંગ. તેની આંખો ચમકારા સળગી રહી હતી, જાણે ચમકારા મારી રહી હતી. હર આઈઝ વેર બ્લેઝિંગ એઝ ઇફ. હવે આઈઝ માટે બહુ વચન આવશે ધે. એઝ ઇફ ધે વેર ટંગ્સ ઓફ ફાયર. એઝ ઇફ ધે વેર ટંગ્સ ઓફ ફાયર. નંબર 3, ધે મેટ આફ્ટર એ લોંગ ટાઈમ. તેઓ બહુ લાંબા સમય પછી મળ્યા. ધે વેર સ્ટ્રેન્જર્સ. તેઓ અજાણ્યા વ્યક્તિઓ હતા. તો તેઓ બહુ લાંબા સમય પછી મળ્યા, જાણે કે તેઓ અજાણ્યા હોય તે રીતે. તો એઝ ઇફનો ઉપયોગ કરીશું. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર. ધે મેટ આફ્ટર એ લોંગ ટાઈમ. લખજો, ધે મેટ મેટ આફ્ટર એ લોંગ ટાઈમ. એઝ ઇફ ધે વેર સ્ટ્રેન્જર્સ. એઝ ઇફ ધે વેર સ્ટ્રેન્જર્સ. નંબર 4, હી લુકડ વેરી સ્ટબોન. સ્ટબોન એટલે જિદ્દી. તે ખૂબ જ જિદ્દી હોય તેવો લાગતો હતો. હી ડિડન્ટ કેર એટ ઓલ. તેણે એની જરા પરવા ન કરી. તો હવે આપણે એઝ ઇફનો ઉપયોગ કરીશું. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર. હી લુકડ વેરી સ્ટબોન. એઝ ઇફ હી વેર કેરલેસ. હી લુકડ વેરી સ્ટબોન એઝ ઇફ હી વેર કેરલેસ. નેક્સ્ટ, ધ શેડો વોઝ અપ્રોચિંગ. શેડો એટલે પડછાયો. પડછાયો નજીક આવી રહ્યો હતો. ઇટ વોઝ એ ટાઇની ડાર્ક ક્લાઉડ. જાણે તે એક નાનકડું ઘેરું વાદળ હોય.
અહીં પણ આપણે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર લઈએ. લખો પહેલું વાક્ય જેમ છે એમ જ, ધ શેડો વોઝ અપ્રોચિંગ. ધ શેડો વોઝ અપ્રોચિંગ એઝ ઇફ. હવે ક્લાઉડ માટે સર્વનામ ઇટ આવે, બરાબર. ધ શેડો વોઝ અપ્રોચિંગ એઝ ઇફ ઇટ વેર અ ટાઇની ડાર્ક ક્લાઉડ. એઝ ઇફ ઇટ વેર એ ટાઇની ડાર્ક ક્લાઉડ. નંબર 7. Nana would keep quibbling with Nani. They were two people who had just married in the first flush of love. હવે આમાં ફર્સ્ટ સેન્ટેન્સ જેમ છે એમાં જ આવશે, નાના વુડ કીપ quibbling with નાની. નાની જે કંઈ પણ કરતા તે પ્રત્યે બબડાટ કરતા, જાણે કે. હવે અહીંયા એઝ ઇફ કરતા પ્લસ વેર લઈશું તો હવે તમારે માત્ર એઝ ઇફ વચ્ચે મૂકવાનું છે, બાકી ગોઠવેલું જ છે. બંને માટે ધે સર્વનામ પણ છે અને વેર પણ છે, એટલે માત્ર વચ્ચે એઝ ઇફ લખી નાખશો, તમારું સેન્ટેન્સ આખું જોઈન થઈ જશે. નાના વુડ કીપ quibbling with નાની એઝ ઇફ they were two people who had just married in the first flush of love. Okay. 7. Nana became all the more irritable now he had lost a wager. નાના હવે ખૂબ જ ચીડિયા સ્વભાવવાળા બની ગયા હતા, તે જાણે કોઈ શરત હારી ગયા હોય. હવે અહીંયા એઝ ઇફ કરતા વેર લેતા હોય, કેટલીક વાર એમાં હેડનો પણ ઉપયોગ થાય છે, એટલે અહીંયા માત્ર તમારે વચ્ચે હેડનો ઉપયોગ કરવાનો. અહીંયા એઝ ઇફ લખવાનું છે, બાકી અહીંયા હી હેડ આપેલું છે, અહીં વેરનો ઉપયોગ કરવાનો રહેતો નથી. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાઉ એઝ ઇફ, વચ્ચે માત્ર એઝ ઇફ લખવાનો છે. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર, જાણે કે તે શરત હારી ગયા હોય. F6 જુઓ, મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. હવે એ બી સાથે તમારે મેચ કરવાનું છે, વાક્ય પૂર્ણ બને એટલા માટે. તો એ ટેબલ છે એમાં 1 to 6 નંબર આપી દો. એમાં 1 to 6 નંબર આપી દો. ઇફ આઈ વેર એ મિલિયોનેર, તો હવે બીની અંદર તમારે ચોથા નંબરે છે ને, આઈ વુડ ગીવ એ લોટ ઓફ ચેરિટી. આઈ વુડ ગીવ એ લોટ ટુ ચેરિટી, ત્યાં એક નંબર આપી દેજો. સેકન્ડ, આઈ વુડ હેવ ટ્રાવેલ્ડ ઓલ ધ સીઝ. મેં બધા જ સાગરો પર યાત્રા કરી હોત, મહાસાગરોમાં યાત્રા કરી હોત. તો તમારે છેલ્લેથી બીજું છે, ઇફ આઈ વેર એ ડોલ્ફિન, ત્યાં 2 નંબર આપો. ઇફ આઈ વેર એ ડોલ્ફિન, જો હું ડોલ્ફિન હોત તો. 3, આઈ વુડ હેવ બીકમ એ બોલિવૂડ હીરો, હું એક બોલિવૂડ હીરો બની જાઉં. તો સેકન્ડ સેન્ટેન્સ જુઓ, ઇફ આઈ વેર વેરી હેન્ડસમ. હા, ઇફ આઈ વેર વેરી હેન્ડસમ. 4 નંબર છે, આઈ વુડ ફ્લાય એક્રોસ ધ હિમાલયા, હું પૂરા હિમાલયને ઉડીને પાર કરી લઉં. લાસ્ટ સેન્ટેન્સ જુઓ, ઇફ આઈ વેર એન ઈગલ. હા, ઇફ આઈ વેર એન ઈગલ. નંબર 5, ઇફ આઈ વેર ધ પ્રેસિડેન્ટ, જો હું પ્રેસિડેન્ટ હોઉં તો સૌથી પહેલું છે એને 5 નંબર આપો. આઈ વુડ રિડ્યુસ ધ ટેક્સ, જો હું પ્રેસિડેન્ટ હોઉં તો હું ટેક્સ ઘટાડી નાખું. 6 નંબર, આઈ વુડ કેચ ધ ક્લાઉડ્સ, હું વાદળોને પણ પકડી લઉં. હા, 3rd નંબર જુઓ, ઇફ આઈ વેર એ કાઇટ. ઇફ આઈ વેર અ કાઇટ. ઓકે, પેજ નંબર 48. નોટબુક તૈયાર રાખજો. નોટબુકમાં તમારે સેન્ટેન્સીસ લખવાના છે. મેચ ધ A, B and C with the relevant expression and frame sentences using as and like. જો A, B, C આપ્યા છે, 3 કોલમ છે, તો પહેલાં A કોલમને તમે નંબર આપી દો. 1 to 5 નંબર આપી દો. રૂચા, ટાર્ઝન, ધે, આઈઝ એન્ડ યુસેન બોલ્ટ. ઓકે. હવે બી અને સીમાં પણ આપણે નંબર આપતા જઈશું અને સેન્ટેન્સ લખતા જઈશું. હવે એની અંદર રૂચાને 1 નંબર આપેલો છે અને સિંગિંગ નીચે પણ લાઈન દોરેલી છે, એને પણ 1 નંબર આપશો. અને સુનિધિ ચૌહાણ, એને પણ 1 નંબર આપશો. લખો. હવે સુનિધિ ચૌહાણ એક સિંગર છે, બરાબર. તો સેન્ટેન્સ લખો તમારી નોટબુકમાં. રૂચા ઇઝ સિંગિંગ. રૂચા ઇઝ સિંગિંગ એઝ સુનિધિ ચૌહાણ ડઝ. એઝ સુનિધિ ચૌહાણ ડઝ. ડઝની જગ્યાએ તમે સિંગ્સ પણ લઈ શકો છો. ઓકે. નંબર 2, ટાર્ઝન છે, તો તમારે રોડને 2 નંબર આપો. રોડ, ગર્જના કરવી. અને લાયનને, સીમા લાયનને 2 નંબર આપો. બરાબર. હવે સેન્ટેન્સ લખો નોટબુકમાં. ટાર્ઝન રોડ, ટાર્ઝને ગર્જના કરી. ટાર્ઝન રોડ એઝ એ લાયન ડઝ.
એઝ એ લાયન ડઝ. ડઝની જગ્યાએ તમે રોર્સ પણ લખી શકો છો, ROARS, બરાબર. નંબર 3 છે ધે આપ્યું છે. હા, ધે. તો ધે સાથે ક્લાઇમ્ડ, બીમાં ક્લાઇમ્બને 3 નંબર આપો અને સીમાં માઉન્ટેનિયર્સને 3 નંબર્સ આપો. હવે સેન્ટેન્સ લખો. ધે ક્લાઇમ્ડ ઓન ધ માઉન્ટેન. ધે ક્લાઇમ્ડ ઓન ધ માઉન્ટેન એઝ માઉન્ટેનિયર્સ ડુ. એઝ માઉન્ટેનિયર્સ ડુ. માઉન્ટેનિયર્સ બહુવચન છે, MOUNTAINERS. They climbed on the mountain as mountaineers do. 4 નંબર આઈઝને આપેલો છે, તો બીમાં ફર્સ્ટ છે ટ્વિંકલને 4 નંબર આપો અને સીમાં સ્ટાર્સને 4 નંબર આપો. સેન્ટેન્સ લખો. હર આઈઝ ટ્વિંકલ્ડ. હર આઈઝ ટ્વિંકલ્ડ એઝ સ્ટાર્સ ડુ. એઝ સ્ટાર્સ ડુ. સ્ટાર્સ બહુચન છે એટલે ડૂનો ઉપયોગ થાય. ડૂની જગ્યાએ તમે ટ્વિંકલ શબ્દ પણ રિપીટ કરી શકો છો. ટ્વિંકલ માત્ર ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ, બરાબર. નંબર 5 છે યુસેન બોલ્ટ. હા, યુસેન બોલ્ટ એક રમતવીર છે, બહુ ઝડપી દોડવીર છે યુસેન બોલ્ટ. તો 5 નંબર બીમાં આપશો રન્સ અને સીમાં લાઇટનિંગને 5 નંબર આપો. લખો. યુસેન બોલ્ટ રન્સ. Usain Bolt runs as lightning does. Usain Bolt runs as lightning does. લાઇટનિંગ વીજળી માટે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડઝનો ઉપયોગ થાય. ડઝની જગ્યાએ તમે રન્સ પણ લઈ શકો. ઓકે.